ભાર્ગવભાઈ, આ અંધારું બી કેવું છે કે પહેલા જે અંધારું થાય અને તરત મા બાપ કે કોક જોઈએ જોડે ઊંઘવા માટે છોકરાને, અને હવે તો એવું થઈ ગયું છે કે અંધારામાં જઈને જ સુકૂન મળે. ઓલી કહેવત નહીં કે ભાઈ અંધારાને કહી દો હવે મને તારી બીક નથી લાગતી. અંધારાને કહી દો કે હવે મને તારી બીક નથી લાગતી. કારણ કે કેમ તો કે હવે તો મને જે અંધારામાં બીક લાગતી હતી ને, હવે અંધારામાં જઈને જ સુકૂન મળે. પહેલા જે અંધારાથી છોકરાને બીક લાગતી હોય ને, અત્યારે અંધારામાં જઈને જ એને સુકૂન મળે. ભાર્ગવભાઈ, સાચી વાત છે. પહેલા અંધારું હતું ને તો શું થાય કે રાતે બહાર નીકળીશું કંઈક આવું થશે તેવું એવા ટેન્શનથી. હવે એવું છે કે ઘરના ટેન્શનો, ઘર કઈ રીતે ચલાવવું, શું છે, બધા બહુ બધા પ્રોબ્લેમો હોય ને એટલે માણસને રાતે બહાર નીકળીને એને એકલું અંધારામાં બેસીને આમ એકદમ શાંતિથી બેઠો હોય ને તો એનું બધું ટેન્શન દૂર થઈ જાય, આખો દિવસ ફ્રેશ થઈ જાય ને બીજા દિવસ સારો નીકળે. કહે ને કે બચપન में जिस अंधेरे से डर लगता था अब वही अंधेरे में जाके सुकून मिलता है. સાચી વાત છે મારું, 100% સાચી વાત.